નમસ્તે મિત્રો, આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગ્લેમ ઓફ ગોડમાં. હવે આપણે ગીતાજીના અધ્યાયોના અંત તરફ આગળ વધી રહ્યા છે, એટલે કે છેલ્લો અધ્યાય, અષ્ટાદશ અધ્યાય મોક્ષ સંન્યાસ યોગમાં આગળ વધીશું. અર્જુન બોલ્યા, હે મહાબાહો, હે અંતર્યામી, હે વાસુદેવ, હું સંન્યાસના તેમજ ત્યાગના તત્વને જુદું જાણવા માંગુ છું. શ્રી ભગવાન બોલ્યા, કેટલાક પંડિતજનો કામ્ય કર્મોના ત્યાગને સંન્યાસ સમજે છે, જ્યારે બીજા વિચારકુશળ માણસો સઘળાય કર્મોના ફળના ત્યાગને ત્યાગ કહે છે. કેટલાક વિદ્વાનો એમ કહે છે કર્મ માત્ર દોષયુક્ત છે, માટે ત્યાગ કરવા યોગ્ય છે, જ્યારે અન્ય વિદ્વાનો એમ કહે છે કે યજ્ઞ, દાન અને તપરૂપી કર્મ ત્યાગ કરવા યોગ્ય નથી. હે પુરુષ શ્રેષ્ઠ, હે ભરતવંશીઓમાં ઉત્તમ, સંન્યાસ અને ત્યાગ એ બેમાંથી પહેલા ત્યાગ વિશે તું મારો નિશ્ચય સાંભળ, કેમ કે ત્યાગ સાત્વિક, રાજસ અને તામસ એવા બેથી 3 પ્રકારનો કહેવાયો છે. યજ્ઞ, દાન અને તપરૂપી કર્મ ત્યાગ કરવા યોગ્ય નથી, પરંતુ એ તો અવશ્ય કરવા જોઈએ, કેમ કે યજ્ઞ, દાન અને તપ એ 3 કર્મો બુદ્ધિશાળી માણસોને પવિત્ર કરનારા છે. માટે હે પાર્થ, આ યજ્ઞ, દાન અને તપરૂપી કર્મોને તેમજ બીજા સઘળાઈ કર્તવ્ય કર્મોને આસક્તિ અને ફળનો ત્યાગ કરીને ચોક્કસ કરવા જોઈએ. આ મારો નિશ્ચિત કરેલો ઉત્તમ મત છે. પરંતુ નિયત કર્મોના સ્વરૂપથી ત્યાગ ઉચિત નથી, માટે મોહને લીધે એ નિયત કર્મનો ત્યાગ કરી દેવો તામસ ત્યાગ કહેવાયો છે. જે કંઈ કર્મ છે એ સઘળું દુઃખરૂપ જ છે એમ માનીને જો કોઈ માણસ શારીરિક કલેશના ભયથી કર્તવ્ય કર્મોનો ત્યાગ કરી દે તો એ આવો રાજસ ત્યાગ કરીને ત્યાગના ફળને કોઈ પણ રીતે નથી પામતો. હે અર્જુન, જે શાસ્ત્રવિહિત કર્મ કરવું કર્તવ્ય છે એવા ભાવથી આસક્તિ અને ફળનો ત્યાગ કરીને કરવામાં આવે છે એ સાત્વિક ત્યાગ મનાયો છે. જે માણસ અકુશળ કર્મનો દ્વેષ નથી કરતો કે કુશળ કર્મમાં આસક્ત નથી થતો એ શુદ્ધ સત્વગુણથી યુક્ત માણસ સંશય વિનાનો, બુદ્ધિશાળી અને ખરો ત્યાગી છે. શરીરધારી કોઈ પણ માણસ દ્વારા સંપૂર્ણપણે બધા જ કર્મોને ત્યજવા શક્ય નથી, માટે જે કર્મફળનો ત્યાગ કરનાર છે એ જ ત્યાગી કહેવાય છે. કર્મફળનો ત્યાગ ન કરનારા માણસોના કર્મોનું સારું, નરસું અને મિશ્ર એમ 3 પ્રકારનું ફળ મળ્યા પછી અવશ્ય હોય છે, પરંતુ કર્મફળનો ત્યાગ કરી દેનારા માણસોના કર્મનું ફળ કોઈ કાળે પણ નથી હોતું. હે મહાબાહો, સર્વ કર્મોના સિદ્ધ થવામાં આ 5 કારણો કર્મોનો અંત કરવાનો ઉપાય દર્શાવનાર સાંખ્યશાસ્ત્રમાં કહેવાય છે, એમને તું મારી પાસેથી સારી રીતે જાણી લે. આ વિશે એટલે કે કર્મોની સિદ્ધિ થવામાં અધિષ્ઠાન કરતા જુદા જુદા પ્રકારના કારણો, અનેક જાતની જુદી જુદી ચેષ્ટાઓ અને એ જ રીતે 5મું કારણ દૈવ છે. માણસ મન, વાણી અને શરીરથી શાસ્ત્રને અનુકૂળ કે વિપરીત જે કંઈ પણ કર્મ આચરે છે એના આ 5 કારણો છે. પરંતુ આમ હોવા છતાં પણ જે માણસ અશુદ્ધ બુદ્ધિનો હોવાને કારણે કર્મો થવામાં કેવળ અર્થાત શુદ્ધ સ્વરૂપ આત્માને કરતા સમજે છે એ મલિન બુદ્ધિનો અજ્ઞાની ખરું નથી સમજતો. જે માણસના અંતઃકરણમાં હું કરતા છું એવો ભાવ નથી, તેમજ જેની બુદ્ધિ સાંસારિક પદાર્થોમાં અને કર્મોમાં લેપાતી નથી, એ માણસ આ બધા લોકોને હણીને પણ વાસ્તવમાં નથી હણતો કે નથી પાપથી બંધાતો. જ્ઞાતા, જ્ઞાન અને જ્ઞેય આ 3 પ્રકારના કર્મના પ્રેરકો છે, અને કર્તા, કરણ તેમજ ક્રિયા આ 3 પ્રકારનો કર્મ સંગ્રહ છે, એટલે કર્મના સાધનો છે. ગુણોને આધારે સઘળા પદાર્થોની ગણના કરનારા સાંખ્યશાસ્ત્રમાં ગુણોના ભેદને લીધે જ્ઞાન, કર્મ તથા કર્તા 3 પ્રકારના કહેવાય છે, એમને પણ તું મારી પાસેથી સારી પેટે જાણ. એ જ્ઞાનથી માણસ ભિન્ન ભિન્ન જણાતા બધા જ ભૂતોમાં એક અવિનાશી પરમાત્મા ભાવને અવિભાજિત રૂપે સમભાવે રહેલે જુએ છે, એ જ્ઞાનને તું સાત્વિક જાણ. પરંતુ જે જ્ઞાન સકળ ભૂતોમાં જુદી જુદી જાતના અનેક ભાવોને જુદા જુદા સ્વરૂપે જાણે છે એ જ્ઞાનને તું રાજસ જાણ. વળી જે જ્ઞાન એકલા કાર્ય સ્વરૂપ શરીરમાં સંપૂર્ણની જેમ આસક્ત રહેનારું છે તથા જે યુક્તિ વિનાનું તાત્વિક અર્થથી રહિત તેમજ તુચ્છ છે એ તામસ કહેવાયું છે. જે કર્મ શાસ્ત્રવિધિથી નિયત થયેલું હોય, કર્તાપણાના અભિમાનથી રહિત થઈને કરવામાં આવ્યું હોય, તેમજ ફળની લાલસા વિનાના માણસ વડે રાગ દ્વેષ વિના કરવામાં આવ્યું હોય એ કર્મ સાત્વિક કહેવાય છે. પરંતુ જે કર્મ ઘણો પરિશ્રમ વેઠીને કરાય છે અને વળી ભોગોને ઈચ્છતા માણસ વડે કે અહંકારી માણસ વડે કરવામાં આવે છે એ કર્મ રાજસ કહેવાયું છે. કર્મ પરિણામ, હાનિ, હિંસા અને સામર્થ્યને ધ્યાનમાં લીધા વિના કેવળ અજ્ઞાનને લીધે આચરવામાં આવે છે એ કર્મ તામસ કહેવાય છે. બાકીનો અધ્યાય આપણે આવતીકાલે જોઈશું. જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.